અમદાવાદ શહેરમાં તમને ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાનું કે હેલ્મેટ નહીં પહેરવાનું હવે મોંઘું પડી શકે છે, કારણ કે જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા ને એવા લોકો સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ તેવો અભિપ્રાય ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. અમદાવાદ શહેરમાં પાંજરાપોળ ફ્લાયઓવર શહેરના યોગ્ય પ્લાનિંગ અને ટ્રાફિકના નિયમોના અમલને લઈને ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, જેની સુનાવણી ગુરુવારે થઈ હતી. આ સુનાવણીમાં હાઈકોર્ટે જે આદેશ કર્યો એ મુજબ લેવાયેલા પગલાંની રૂપરેખા એડવોકેટ જનરલે આપી હતી. ત્યારે હાઈકોર્ટે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર તેમજ હેલ્મેટ નહીં પહેરનારા લોકો સામે ઈ ચલણ સહિતની કાર્યવાહી બાબતે પણ પૂછ્યું હતું. હાઈકોર્ટે સવાલ પૂછ્યો હતો કે સીસીટીવી ક્યાં મૂકવા એ તમે કેવી રીતે નક્કી કરો છો? જો તમારે ઈ ચલણ જારી કરવા હોય તો કેમેરાની જે માળખાકીય સુવિધા હોય ને એ શહેરમાં હોવી જોઈએ. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે જો રૂબરૂ અપાતા ચલણની વાત કરશો તો નિયમોનો ભંગ કરનારા છૂટી જશે. તમારે આવા લોકોને પકડવા માટે અધિકારી રાખવા પડશે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે અમને ખબર છે કે અમુક બાબતોમાં સુધારો આવવામાં સમય લાગે છે, પણ હાલમાં અમને કોઈ સુધારો દેખાતો નથી. અમે જોઈ રહ્યા છીએ કે અમદાવાદમાં ટુ વ્હીલર ચલાવનારા કોઈ લોકો હેલ્મેટ પહેરતા નથી. લોકો એટલા બિનધાસ્ત છે કે પોતાના જીવ સાથે રમત રમી રહ્યા છે, પણ તેઓ બીજાના જીવ સાથે રમત રમી શકે નહીં. ખાલી ચલણ આપવાથી કોઈ સુધારો નહીં આવે. તમારે અટકાયતી પગલાં લેવા જોઈએ અને લાયસન્સ પણ સસ્પેન્ડ કરવા જોઈએ. આ બધાના નિયમો મોજૂદ છે. દિલ્હી અને દહેરાદૂન જેવા શહેરોમાં કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતી નથી. અમદાવાદ પણ કાંઈ નાનું શહેર નથી. હાઈકોર્ટે કરેલી આ ટકોરના જવાબમાં રાજ્ય સરકારે કડકાઈથી પગલાં ભરવા માટે ખાતરી આપી હતી. 3 વાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારનું લાયસન્સ પણ અમુક દિવસો સુધી સસ્પેન્ડ કરવાની ખાતરી છે એ આપવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિકના નિયમોને લઈને લોકો જેટલા લાપરવાહ છે ને એવા લોકોની હવે મુશ્કેલી વધી શકે છે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.